જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 313. હે માનવ, આ દેવોના 3 લોકમાંથી મુક્ત ક્યારે થવાય? તો દેખીતી વાત છે. તો આ વેદ, શાસ્ત્રો, 18 પુરાણ, આ દેહધારીના ધર્મોએ જીવોને બંધનમાં નાખેલ છે. તો મુક્ત થવા માટે અજન્મા અને અવિનાશી અને પ્રગટ પ્રભુને નેણે નિરખી અને પિંડમાં જાગૃત કરશો ત્યારે જીવ મુક્ત થશે. બાકી દેહધારીની કથા વાર્તા સાંભળવાથી આત્મકલ્યાણ ક્યારેય થાય નહીં. તમારે પામવું છે વિદેહી પરમાત્માને, તો આ દેહી શરીર ધારણ કરેલની ભક્તિ કરવાથી ક્યારેય જન્મ મરણ બંધ થાય નહીં. આપણે જગતમાં જોઈએ છીએ કે આંધળો ગુરુ સોહમ મંત્રથી લે ભાગુ ગુરુઓ મુક્તિની વાત કરે છે, પણ વાત ખોટી છે. કારણ કે સોહમ પુરુષ જ વિરાટ પુરુષ છે. તો આપણે તો જેને કાયા નહીં અને આકાર નહીં તેવા નિરાકારને પામશું તો જન્મ મરણમાંથી મુક્ત થવાશે. માટે હે માનવ, જેને જન્મ મરણમાંથી મુક્ત થવું જ હોય તેને પહેલા તો મુક્ત પદને પામવું હોય, તેને કામની વસ્તુ ન બનતી હોય તેની પાસે ફરકવું પણ જોઈએ નહીં. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે આ કળિયુગના કહેવાતા સાધુડા જ્ઞાન ધ્યાનની વાત કરે નહીં અને જગતની અનેક જંજાળ બતાવે. ઓલું આમ ને પેલું તેમ, આ લેવું ને પેલું લેવું ને આમ લેવું તેમ લોભ અને મોહમાં ઘૂમતા જાય અને પાછા આમ માંગીને લાવતા હોય અને પોતાને મન ગમતા મંદિર મઠ બનાવતા હોય, પાછા બીજાની હાસી મજાક કરતા હોય. એવા જીવને સત્યજ્ઞાની સદગુરુ મળે છતાં મૂઢ માનવ પ્રસાદનો બોલ ન આવે એટલે પ્રસાદનું પણ ન કહે. આમ જ્ઞાનના સાર 4 કહે ત્યારે શાસ્ત્રો મુજબ 8 બતાવતા. જે 5 તત્વ અને 3 ગુણની વાત કરીને અનુભવ વિના શાસ્ત્રોમાંથી વાંચીને જીવ સામે ભાગતા. લખેલું ભણીને વાંચી કરીને જીવને ખોલ બતાવે એટલે પોતે કઈ મહાન વિદ્વાન હોય એમ બતાવે છે. તો અમારા સદગુરુ કહે છે કે સત્ય બોધ વિના મન કેમ કરીને શુદ્ધ થાય? એટલે સદગુરુજીને સત્ય ઉપદેશ વિના મન કેમ કરીને શુદ્ધ થાય? દેખાદેખીથી એટલે બીજાથી મહાન બનવા બધી વાત પોતાના મનના મતા પ્રમાણે દેવો અને થોડી સંતોની વાત બતાવે. જો સદગુરુ જ્ઞાની મળે તો તેના શબ્દનો પ્રસાદ રૂપે પણ સ્વીકાર ન કરે તો તેવા જીવ 5 સંસ્કાર તે વેશના એટલે જેમાં કામ, ક્રોધ, મદ, મોહ અને શોક એમ 5થી ભરેલા અને ભગવા વેશ ધરેલા પાછા સંત કહેવાતા ફરે જગતમાં. તો તે 5 અંગ જ્યોતિષના જાણો. જ્યોતિષ દેખતા તેના મનના મતા પ્રમાણે એટલે એમને મન ભાવે તેમ બકતા હોય છે. અમારા સદગુરુની વાણીમાં કહે છે કે જો તમે સાચા સાધુ હો તો 3 ગુણ અને 5 તત્વના વિવરણ અમને ખોલીને બતાવો. પરંતુ જો આપણને કોઈ સત્યજ્ઞાની સદગુરુ, અમારા સદગુરુ પ્રવીણરામ જેવા જ્ઞાની મળે તો મૂઢ પ્રસાદનો બોલ ન આવે એટલે તે ખોટા બોલ કદી ન બોલે પોતાના મતા પ્રમાણે. એ તો સત્ય સદગુરુ કૃપાથી સત્ય જ કહે છે. જય સદગુરુદેવ. જ્ઞાન ધ્યાનની વાત કરે નહીં ને જગતની અનેક જંજાળ બતાવે. ઓલું લેવું ને ઓલું આપવું એમ લોભ અને મોંમાં ઘૂમતા જાય. માગી લાવીને હસી મજાક વધારે મંદિર મઠ બનાવે મન ભાવે.
સદગુરુ મળે જો જ્ઞાની તો મૂઢ પ્રસાદનો બોલ ન આવે. જ્ઞાન ધ્યાનની વાત કરે નહીં ને જગતની અનેક જંજાળ બતાવે. જ્ઞાનના સાર ચાર કહે ત્યારે આઠ બતાવતા શાસ્ત્ર લાવે રે. અનુભવ બોધ વિના નર ભાખતા લખેલું ભણીને વાંચી ખોલે બતાવે. જ્ઞાન ધ્યાનની વાત કરે નહીં ને જગતની અનેક જંજાળ બતાવે. બોધ વિના ક્યાંયથી શુદ્ધ થાય મન, બોધ વિના ક્યાંથી શુદ્ધ થાય મન, દેખા દેખી સર્વ વાત બનાવે. સદગુરુ જ્ઞાની મળે તો મૂઢ પ્રસાદનો બોલ ન આવે રે. જ્ઞાન ધ્યાનની વાત કરે નહીં ને જગતની અનેક જંજાળ બતાવે. પાંચ સંસ્કાર રે વેસનામાનો ખોલ બતાવી દે સંત કહેવાતે. પાંચ જયંગ જ્યોતિષના જાણો, જ્યોતિષ દેખતા રે મન ભાવે રે. જ્ઞાન ધ્યાનની વાત કરે નહીં ને જગતની અનેક જંજાળ બતાવે. ત્રણ ગુણ અને પાંચ તત્વના વિવરણ ખોલી રહો તો સુહાવે. સદગુરુ પ્રવીણ રામ જ્ઞાની મળે તો મૂઢ પ્રસાદનો બોલ ન આવે રે. જ્ઞાન ધ્યાનની વાત કરે નહીં ને જગતની અનેક જંજાળ બતાવે. તો અમારા સદગુરુની વાણીમાં સુરતાને કહે છે કે હે પ્યારી સુરતા, તું રામ નામના શબ્દનું સ્મરણ કરતા કરતા ગગન પર ચડીને પ્રીતમ પ્યારા સાથે યારી કરી લે. એટલે પ્રભુ સાથે દોસ્તી કરી લેવાનું કહે છે, કેમ કે પ્રભુ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી, તો કોની સાથે યારી કરવી? આજે સંસારી જગતમાં દેખાય છે તે બધું માયાવી સપના સમાન છે. તે બધું એક દિવસ નાશ થશે. અર્ધ અક્ષર અમર પ્યારા એટલે અરધ ઉપર નીચે સર્વત્ર એક અર્ધ અક્ષરથી રચના છે, જેમાં 52 અક્ષરનું જ્ઞાન છે, 53મા અક્ષરનું નથી. તો તે સારો વિસ્તાર એક અખંડ અરૂપ પરમાત્માથી, જેને અક્ષય પુરુષ પણ કહેવાય છે, તેનાથી જ છે, જેના તેજ કરોડ રવિથી પણ અનંત ગણા છે અને અતિ આનંદ આપનારા છે. એટલે કહ્યું છે કે પ્રેમ રૂપ આનંદ પ્યારી સુરતા, તું પ્રીતમ પ્યારાને ગગને ચડીને પામી લે. તો તે સત્ય ભૂમિ છે, ત્યાં અતિ ભારી આનંદ છે. તો તેના જ્ઞાન કર, જે અતિ ઘોર અખંડ જ્ઞાન છે, જેથી જન્મ મરણના ભય રહે નહીં, જે અચલ એટલે સદા સુખ આપનાર અક્ષય નામ છે, જે 53માં છે, જેથી અપાર સુખ થશે. જે અનંત અપાર અચરજ ભારી અદ્ભુત છે, તે નિરાધાર છે, કોઈનો આધાર તેને નથી. તેના આધારે સારી સૃષ્ટિ છે. એવા નિરાધાર નીલાલંબ, જે કથા કે વર્ણનમાં આવે નહીં, એટલે એમને નિરખ્યા વિના કોઈ એમની કથા વાર્તા કહી ન શકે કે ન વર્ણવી શકે. એવા તોલ અતોલ અપારા પ્રભુ છે, જેના મૂળ કોઈ સાથે ન થઈ શકે, જેને નિરાકાર નિર્વાણ કહેવાય છે. એવા નિર્લેપ નિર્બધ સૌથી ન્યારા છે. એમની વાત પણ ન્યારી છે, જે સંતો બતાવે છે.
બાકી આ કરોડો ગુરુ બની બેઠા તેનું કામ નથી કે પરમાત્માના ગુણ જેવા છે તેવા જ ગાઈ શકે, કેમ કે જેને જોયા જ નથી તો સાચા ગુણ કોણ ગાઈ શકે? નજરે નિરખ્યા હોય તે ગાઈ શકે. જેની વાત નિર્લેપ, કોઈમાં લેપાય નહીં એવી, નિર્બદ્ધ એટલે બંધન વગરની, જેના ગુણ સંતોની વાણી સાંભળીને શેષ, મહેશ, શારદા પણ ગુણ ગાય છે. એટલે સોહમ પુરુષ ત્રિલોકીનાથ અને ઓહમ શક્તિ અન્નદાતા માતા પણ પ્રભુના ગુણ ગાઈને થાકી જાય છે, છતાં પ્રભુના ગુણનો અંત નથી આવતો. તો અમે અમારા સદગુરુ કૃપાથી આ નાશવંત દેહમાં દીદારને પામ્યા. તો હે પ્યારી સુરતા, તું પણ સદગુરુ શરણે રહીને દીદારને પામી લે. અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે મને તો મારા પ્રભુના નામની અતિ ભારે લાય લાગી, જેથી ભીતર અક્ષય, અખંડ, અક્ષર, અદ્વૈતને નિહાળ્યા. એટલે જે છે તે બધું એક ઈશ્વર જ છે. તો હે માનવ, સુરતમાં ગગને ચડીને દીદારને પામી લે. રામ ભરોસે. જય સદગુરુદેવ. ચડી રે ગગન ઉપર પિયું પ્યારી, સતરે પ્રીતમ તે કરી લે યારી. જે રે જી અરદ અક્ષર યમર પાય મારે, અખંડ રૂપ વિસ્તાર છવાયા રે. જે રે જી કરોડ રવિથી તેજ ભારી રે, પ્રેમ રૂપ આનંદ પ્યારી રે. ચડી રે ગગન ઉપર પિયું પ્યારી રે, સત્ય રે ભૂમિ ઉપર આનંદ ભરી, અખંડ ઘોર જ્ઞાન કોર યારી રે. જે રે જી જન્મ મરણ ભય વ્યાપે નહીં રે, અચલ સુખ અપાર સારી રે. જે રે જી ચડી રે ગગન ઉપર પિયું પ્યારી રે, અદભુત અનંત અચૂરો જ ભારી, નિરાધાર નિરાલંબ્ય પારી રે. જે રે જી કથા રે વર્ણમાં આવે નહીં રે, તોલય થાગય પારી રે. જે રે જી ચડી રે ગગન ઉપર પિયું પ્યારી રે, નિરાકાર નિરાવરણ કહીએ, નિર્લેપ નિરબંધન ન્યારી રે. જે રે જી નિત્ય ગુણ ગાય હારી, શેષ શારદા દેવ થાકે હારી રે. જે રે જી ચડી રે ગગન ઉપર પિયું પ્યારી રે, દેહમાં વિદેહ પામ્યા, અકળકળા દીદાર પ્યારી રે. જે રે જી કહે રે પ્રવીણ રામ લાય લાગી ભારી રે, કહે રે પ્રવીણ રામ લાય લાગી ભારી,
અખંડ અક્ષર અદ્વૈત નિહારી રે જી ચડી રે ગગન ઉપર પિયું પ્યારી રે. રામ ભરોસે. તો જુઓ, જેમણે મારા ભીતરના દ્વૈત ભાવ મટાડ્યા એવા મારા સદગુરુને હું વિનંતી કરું છું કે હે પ્રભુ, તમે મારા કરેલા કર્મને ભૂલ નહીં જોતા. મને આ જગતમાં આવીને તમારા જગતની રીત ભૂલાઈ ગઈ છે અને આ જગતની રીતે રહું છું. હું તમારા જગતની રીત તો શું, પણ તમારા જગત કેવા છે તે પણ નથી જણાતી. તો મને તમારા જગત બતાવીને એ રીતે રહું તેવી કૃપા કરો. મારી ભૂલ અનંત છે, પણ હું શું કરું? આ જગતમાં જે ચાલે છે તે પ્રમાણે એ રીતે ચાલું છું. સાચી સમજ વિના હું શું કરું? જેવી જગની રીત તેમ રહું છું. હે ગુરુજી, તમે તો જાણો જ છો કે મનમુખી અને ગુરુમુખી બંને દરગાહમાં ઊભા છે, પરંતુ એવા તો અનંત મનમુખ અપાર ઊભા છે. પરંતુ જે ગુરુમુખી છે તેને તો અનંત અપારી એકમુખી પરમાત્મા જાણે છે, જેના કોઈ મુખ નથી, જો કે દેહ જ નથી. એવા સૌના એકમુખી છે તે પરમાત્મા પણ સર્વ જાણે છે. આ ત્રણેય ભાવના જે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, તે ત્રણેય ભાવના ત્રિલોકીના ભવનમાં પણ રજો, તમો અને સત્વ એ ત્રણેયની સારી રીત પણ હરિપ્રભુ જાણે જ છે. અંતે તે ગુરુ વિના અટપટ પટકે, એટલે સત્ય જ્ઞાની સદગુરુ વિના અટપટા ત્રિલોકીના ખેલમાં પડે. પછી ભલે ને રાજા હોય કે રંક હોય, પ્રભુ વિના કે ગુરુજીના જગતની રીત વિના તો સર્વ અટપટમાં જ જાય. હે ગુરુજી, તમે અમને બેગમના અંત નહીં કહો, એટલે આદિ અંત મધ્ય એ જ છે તે વિગતથી નહીં કહો, તો અમે તે જ્ઞાન વિના સર્વ હાર્યા. તો ગુરુજી, હું અજપા જાપ જપતા તમારી અરજ કરું છું, તો તમે સાંભળો. હે ધ્યાનધારી સદગુરુદેવ, મને નજરે નિહાળીને આંખ વિના વાંચો, વિના શ્રવણે સાંભળો, બે અંગ થઈને બે અંગમાં સાંભળો. એટલે આ મારા તમારા બંને અંગ ભલે જુદા છે, પણ હે ગુરુદેવ, તમે એક કરીને મારી વિનંતી સાંભળો. તમને પલ પલ પુકારીને કહું છું. હે સદગુરુ પ્રવીણ રામ પ્રભુ, સદા તમારા ચરણોમાં લેટીને રહું એવી ટેક રાખો અમારી, એટલે અમારા પર એવી કૃપા કરો. જય સદગુરુદેવ. એ જો પ્રભુ જરાક ભૂલ ન મારી, જેવી જગની રીત રે રહી. જો પ્રભુ જરાક ભૂલ ન મારી, મનમુખી ગુરુમુખી ઉભા દરગામાં, એ મુખ અનંત અપારી, ત્રણેય ભાવના ત્રણ ભવનમાં, ત્રણેયની જાણે હરી સારી. જો પ્રભુ જરાક ભૂલ ન મારી, અંતે ગુરુ વિના અટપટ પટકે, રાજા રંક સર્વ જાય રે. બેગમયંત નહીં કહો કેમ, જ્ઞાન વિના સર્વ હાયરા. જો પ્રભુ જરાક ભૂલ ન મારી, અજંપામાં અરજ બેગમની સાંભળો, ઉનમુનમાં ધ્યાન ધારી. જો પ્રભુ જરાક ભૂલ ન મારી, નજર નિહાળ આંખ વિના વાંચો, વિના શ્રવણે સાંભળો. જો પ્રભુ જરાક ભૂલ ન મારી,
બે અંગ થઈ બે અંગમાં સાંભળો, પલ પલ કેતા પુકારી, પ્રવીણ રામ ચરણોમાં લેટે, રાખી ટેક મારી, જો પ્રભુ જરાક ભૂલ ન મારી, જો પ્રભુ જરાક ભૂલ ન મારી. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે માનવ, આ જલતું જગત ત્રિલોકી અને માયાએ બનાવ્યું છે. ઇતિહાસ વિચારો. આ ગયા શેકાની જ વાત કરીએ તો ખાવા ધાન નહોતું. ખડિયા રાજાઓ એકાબીજા ગામમાં અનાજ અપાતું નહીં, પાકા મકાન નહીં. હવે ફિલ્મોવાળા તમને જે બતાવે તે તેને મુબારક, પણ પહેરવા કપડાં નહોતા. જો કે મીરાબાઈની વાણીમાં આવે છે, હીરના ચીર તો અમુક એટલે 7-8 હજાર વર્ષ પહેલા કાપડ જ નહીં હોય. દુષ્કાળો પડતા અને પીવાના પાણી પણ મળતા નહીં હોય, ખેતી પણ કરતા નહીં હોય. એટલે અમારો કહેવાનો મતલબ કે આ કુદરતી વાતાવરણ માનવ બગાડતો જાય છે. તો હે માનવ, હાલ સારામાં સારો સમય છે. જો આ દેવોના લોકમાંથી ચેતવું હોય તો ચેતી જજો, બાકી હવે બહુ ખરાબ સમય આવશે. હે માનવ, તમો કોઈ હિન્દુ કે મુસ્લિમ કે શીખ, ઈસાઈ કે યહૂદી કે જૈન નથી. આ ત્રિલોકીનાથના અંશ અવતારે ધર્મના નામે માનવને ઝઘડતો કરી દીધો છે. તો જે ત્રિલોકીનાથ કહો કે 14 ભુવનના અધિપતિ કહો કે સોહમ પુરુષ કહો કે અક્ષર પુરુષ કહો કે આદિ બ્રહ્મ કહો, નામ જુદા છે, વસ્તુ એક જ છે. પણ પરમાત્માના સત્ય જ્ઞાની તેને મહાકાળ કહે છે, અને ક્ષર છે તેને કાળ કહે છે. અને બંને શક્તિઓની ઉત્પત્તિ નિઅક્ષરથી છે. અને સદગુરુ કૃપાથી નજરે નિરખી અને પિંડ પરખવાની વાત કરીએ છીએ. આ અમારો ધર્મ અને આ તમારો ધર્મ કરીને ઝઘડવાનું બંધ કરો. અને જૂનો પુરુષ પરમાત્મા બધાનો એક જ છે, અને તે ઘરનો આત્મા પરમાત્માનું પ્રતિબિંબ દરેક ઘટમાં એક જ છે. હે માનવ, સમજાય તો સમજી જાજો, નહીતર હવે જેટલી સગવડતા ઊભી કરી છે એટલી જ અગવડતા આવશે જ. માટે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, હે મનવા, ચેત ચેત. તો હે માનવ, આ જલતા જગતમાંથી, આ મૃત્યુલોકમાંથી, આ દેવોની નગરીમાંથી ચેતવું હોય તો ચેતી જજો, અભિમાન છોડો. બાકી આ ત્રિલોકીની ધારા મન અને ઓહમ શક્તિની વાસના મારું મારું કરે છે. હે માનવ, તારું કશું જ નથી. કદાચ નાશવંત ધન હોય તો તે પણ મૂકીને પાછું કર્મ ભોગવવા જન્મ લેવો પડશે. બાકી હે માનવ, ખાલી પરમાત્માના જ્ઞાનીના ચરણે મન મૂકી દે એટલે સત્ય પરમાત્માની નિરખ પરખ કરાવી દેશે. હે માનવ, જેને જે કરવું હોય તે કરે. પણ હે માનવ, તમે તમારું આત્માનું કલ્યાણ કોઈ સત્ય પુરુષનો સત્ય સંદેશ વાહક પાસે તેના ચરણે સાંગોપાંગ રહીને આત્મકલ્યાણ કરી લ્યો. બાકી લોકડિયાની લાજ શરમમાં રહી જતા નહીં. આ જલતું જગત કર્મભૂમિ છે. અહીંયા કોઈ કોઈનું સગું નથી. આપણને પિંડમાં પરમાત્માના દર્શન કરાવ્યા વગર ગોતવા મોકલે તેવા ગુરુને છોડો, નહીતર મનુષ્ય જન્મ અલેખે જશે. તો અમારા સદગુરુની વાણીમાં અમારા સદગુરુ કહે છે કે હે સાધુભાઈ, નિજમાં નિજ સમાણા તે આપ જાણો છો? તો નિજ એટલે પરમાત્મા થાય, અને નિજ એટલે ખુદ પોતે પણ થાય. તો અમારા સદગુરુ કહે છે કે સત્ય જ્ઞાની સદગુરુ સંતો જે હોય છે તે નિજને એટલે પરમાત્માને નિરખીને પરમાત્માના નામનું શબ્દ સ્મરણ કરીને સત્ય પરમાત્માના જ્ઞાનીઓ નિજમાં સુરતાથી સમાય છે. સહેજે અનવ્યય અચલ ધનપૂર્ણ આત્મ એટલે જેને કોઈ અવયવ્ય નથી, હું તુંના કોઈ મોહબંધન નથી કે મારા તારાની વાસના નથી. એ બધું શબ્દ સુરતાનું ભજન કરીને બ્રહ્મા અગ્નિમાં સ્વાહા કરીને પરમાત્મા સમાન
નિરવ્યય કે અનવ્યય ધન પૂરણ આત્મામાં સમાઈને રહે છે. એવા શુદ્ધ સત આપજ અકળ અરૂપ નિજ નિર્વાણ એટલે નિજ પરમાત્મા જેમ નિર્વાણ પદ છે તેમાં નિર્વાણ પામે છે. તે સાચા સાધુ કે સાચા સંત કહેવાય છે. ત્યાં માયાની એક પણ ઉપાધિ ન પહોંચે. ત્યાં યજ્ઞ જ્ઞાતા કે બીજા કોઈ જ્ઞાન વિજ્ઞાન નથી. જે છે તે જ્ઞાન એટલે પરમાત્મા એક જ વિજ્ઞાન છે જે અવર્ણ્ય છે. ત્યાં તોડફોડ મન સંશય કે દ્વેષ ભ્રમણા નથી. એટલે સૂરજના પ્રકાશથી જે છાંયો પડછાયો થાય તે ત્યાં કશું જ નથી. આત્મા એ જ અને પરમ આત્મા પણ એ જ. એટલે જેમ સૂરજનું કિરણ સૂરજમાંથી જ બહાર આવીને તેમાં સમાય છે, તેમજ પરમાત્માનું પ્રતિબિંબ આત્મા પણ દરેક જીવમાં છે તેમાંથી નીકળીને પાછું તે પરમાત્મામાં જ સમાઈ જાય છે. તો નિજ એ એક વ્યાપક સર્વ ચરાચર ચેતન છે, જે કદી ગયા નથી કે આવ્યા નથી. એટલે એનો કદી વિનાશ થયો નથી. જ્ઞાન અજ્ઞાન નથી એવા સતમાં સત સમાયા. પ્રભુ જ્યાં ધ્યેય કે ધ્યાની કે ધ્યાના એટલે બીજા કોઈ નજર રાખનારા નથી. એવા અવિનાશી અખંડ આનંદ કેવળ સચ્ચિત નિર્ભય પદ અમારા સદગુરુએ ગાયા છે. જેથી અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુ એ જ અદ્વૈત મારા આત્મ છે, જેમણે મારી ભીતર રહેલા પણ માયાવી દ્વૈત ભાવ ઉડાવ્યા. તો વાણી નિજમાં નિજ સમાણાવો સાધો ભાઈ, નિજમાં નિજ સમાણા રે, અનવ્યય ચલ ધન પૂર્ણયતમ રે, હું તો સર્વ વિલાણા રે, શુદ્ધ સતયાપજય કળય રૂપ રે, નિજ જ નિજ નિર્વાણા રે, માયાયુપાધિ એક ન પહોંચે, નહીં કશું જ્ઞાન વિજ્ઞાન રે, નિજમાં નિજ સમાણા હો સાધો ભાઈ, અવણ તોડ ફોડ મન સંશય રે, દ્વૈત ભ્રમણા ભાંગા રે, વ્યાપક એક ચરાચર ચેતન રે, ગયા આવ્યા નહીં આવે રે, નિજમાં નિજ સમાણા હો સાધો ભાઈ, યજ્ઞ જ્ઞાતા નહીં માયા પ્રસારા, નહીં કશું જ્ઞાન યજ્ઞાન રે, સતમાં સત સમાયા પ્રભુ રે, ધ્યેય ધ્યાની નહીં ધ્યાના રે, નિજમાં નિજ સમાણા સાધો ભાઈ, અવિનાશી અખંડ આનંદ કેવળ, સત ચિત નિર્ભય ગાયા રે, પ્રવિણામયોત્તમય દ્વૈતા રે, માયા દ્વૈતયો ડાવ્યા રે,
નિજમાં નિજ સમાણાવ સાધો ભાઈ. રામ ભરોસે.